આ વખતે અમે મુંબઈ ગયા ને ત્યારે અમને પૃથ્વી થિયેટર જવાનો મોકો મળ્યો અને એમાં પણ પૃથ્વી થિયેટરનું કાફે એટલે આ હા 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 હા. તો ચાલો તમે પણ અમારી સાથે. શ્રી પૃથ્વીરાજ કપૂર મેમોરિયલ ટ્રસ્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનું આ પૃથ્વી થિયેટર એક ભાગ છે. 1978માં પૃથ્વી થિયેટર એસ્ટાબ્લિશ થયું હતું અને આ થિયેટર ખાસ તો ઇનોવેટિવ થિયેટર તરીકે વધુ જાણીતું છે. થિયેટર અને ડ્રામાના શોખીન લોકો અને એમાં જે કેરિયર બનાવવા માંગતા લોકો હોય એ બધા જ માટે અને અહીંયા ખાસ તો પ્રયોગાત્મક જે ઇવેન્ટ્સ થતી હોય છે એની રાહ જોતા હોય છે. નાટક સિવાય પણ એમની ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ છે જે તમને જોવી હોય તેની વેબસાઇટ પર જોવા મળશે. અહીંયા નાનકડી એક લાઇબ્રેરી પણ છે, ખૂબ સરસ છે. અને બીજું એક કેફે પણ છે જે પણ બહુ જ સરસ છે અને અમે એ એન્જોય કર્યું. અમારી પાસે સમય ઓછો હતો અને બહાર વરસાદ વધુ હતો, તેમ છતાં પણ અમને ટૂંકા સમયમાં પણ ખૂબ આનંદ આવ્યો. અમે તો ડિસાઈડ કરી લીધું કે નેક્સ્ટ ટાઈમ શ્યોરલી કોઈક ડ્રામા કે એવું કંઈ આવશે તો ચોક્કસ અમે એટેન્ડ કરીશું. તમે પણ જો આવી બધી વસ્તુઓના શોખીન હો તો એકવાર અહીંયા વિઝિટ ચોક્કસથી કરજો. તમે પણ જો અહીંયા મુલાકાત લીધી હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ ચોક્કસથી જણાવજો કમેન્ટ બોક્સમાં. અને હા, વિડીયો ગમે તો પ્લીઝ લાઈક ચોક્કસથી કરજો અને નવા હો વિડીયો પર તો તમને ખબર છે શું કરવાનું છે. વિડીયોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અમને ઘણો સપોર્ટ મળશે. તો ચાલો એક ઝલક લઈએ. અહીંયા એક નાટક હતું નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકનું. તો અમે જ્યારે પૃથ્વી થિયેટરમાંથી બહાર નીકળતા હતા ત્યારે એ લોકો પણ ત્યાં રૂબરૂ નાટક હતું એટલે આવ્યા. તો આમ ટૂંકા ગાળામાં અમને ખૂબ સારો લાવો મળ્યો. અત્યારે ત્યાં આગળ